શું તમને પણ ખૂબ ખોડો થાય છે? તેના માટે ઘરગથ્થુ ઉપચાર જોઈએ છીએ? ચાલો જાણી લઈએ આજના વિડીયોમાં. ખોડો કયા કારણથી થયો છે તે સમજી લઈએ તો તેની સારવાર અસરકારક બને છે. તો સૌથી પહેલા જાણીએ કે ખોડો થાય છે કે માલાસેઝિયા નામની એક પ્રકારની ફૂગ છે. જો તે વધુ પડતી ફેલાય તો તેના કારણે ખોડો થઈ શકે છે, જેના કારણે માથામાં બળતરા અને ફ્લેક્સ થાય છે. ઓઇલી સ્કેલ્પ અને ખોડો આ ફૂગના વધવા માટે યોગ્ય વાતાવરણ બનાવે છે, જેનાથી બળતરા ટિશ્યુઝને નુકસાન થઈ શકે છે. વાતાવરણ પણ આમાં એક અગત્યનો ભાગ ભજવે છે. જેમ કે શિયાળો હોય અને શુષ્ક આબોહવા હોય તો તેના કારણે પણ વધારે પ્રમાણમાં ખોડો થઈ શકે છે. તણાવ એટલે કે સ્ટ્રેસ પણ ખોડો વધારી શકે છે. આથી જો આપણે કસરત કરીએ અથવા ધ્યાન કરીએ તો સ્ટ્રેસ મેનેજ કરીને ખોડો ઘટાડવામાં અને ફ્લેકીનેસ ઓછી કરવામાં મદદ મળે છે. તો હવે આપણે વાત કરીશું એવા 5 ઘરગથ્થુ ઉપચાર વિશે જેનાથી આપણો ખોડો ઓછો થશે. સૌથી પહેલું છે આદુ, એલોવેરા અને ટી ટ્રી ઓઇલનું પેક. આ તમામ ઇન્ગ્રેડિયન્ટની પેસ્ટ બનાવી લો. ખોડા પર લગાવો અને હળવા હાથે માલિશ કરો. શાવર કેપ લગાવીને 1 કલાક માટે છોડી દો. આદુમાં બળતરા વિરોધી ગુણધર્મો છે. એલોવેરા સ્કેલ્પને ઠંડક આપે છે અને ટી ટ્રી ઓઇલ ફંગલ ઇન્ફેક્શન ઓછું કરે છે. બીજું છે આમળા અને કેરીની ગોટલીનું હેર પેક. આમળા અને કેરીની ગોટલીની પેસ્ટ બનાવી લો. તેને 30 મિનિટ માટે માથા પર લગાવો અને પછી વાળ ધોઈ નાખો. આમળા વિટામિન સી થી ભરપૂર હોય છે, જે સ્કેલ્પને પોષણ આપે છે અને વાળનું સ્વાસ્થ્ય સુધારે છે. કેરીના ગોટલામાં બળતરા વિરોધી ગુણધર્મો છે. ત્રીજું છે મેથી, ત્રિફળા અને દહીંનું માસ્ક. મેથી અને ત્રિફળાના પાવડરમાં દહીં મિક્સ કરીને 1 કલાક માટે લગાવો. પછી માઇલ્ડ શેમ્પૂથી વાળ ધોઈ લો. મેથી સ્કેલ્પની ડ્રાયનેસ અને હેર લોસ માટે સારો વિકલ્પ છે. ત્રિફળા માથાની ચામડીને સ્વસ્થ રાખે છે. ચોથું છે નાળિયેરનું તેલ અને લીંબુ. નારિયેળનું તેલ અને લીંબુને મિક્સ કરો, થોડું ગરમ કરો અને પછી વાળમાં લગાવી દો. 1 કલાક પછી ધોઈ નાખો. નારિયેળનું તેલ એક કુદરતી મોઇશ્ચરાઇઝર છે જે ખોપરીની ચામડીને હાઇડ્રેટેડ રાખે છે, જ્યારે લીંબુની એસિડિટી ખોડો ઓછો કરવા માટે સ્કેલ્પના વધારાના ઓઇલને ઓછું કરે છે. પાંચમું અને છેલ્લું છે લીમડાના પાણીથી વાળ ધોઈ લો. લીમડો શક્તિશાળી એન્ટીબેક્ટેરિયલ અને એન્ટીફંગલ ગુણધર્મો ધરાવે છે, જે તેને ખોડાની સારવાર માટે અસરકારક બનાવે છે. આથી લીમડાના પાનને પાણીમાં નાખીને થોડીવાર માટે મૂકી રાખો અને પછી તેનાથી વાળ ધોઈ લો. જો તમને આ વિડીયો ઇન્ટરેસ્ટિંગ લાગ્યો હોય તો અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો જોવા માટે હેપીએસ્ટ હેલ્થ ગુજરાતીને ફોલો કરો.